દોસ્તો, સમાજ, ધર્મ, રાજકારણ અને અર્થકારણ આ ચારેયમાં કોઈ પરિવાર આગળ રહ્યું હોય તેઓ ભાગ્ય જ બને છે. જો કે આણંદમાં એક પરિવાર હતું, આજે તેમના વંશજ હયાત છે. આ પરિવારે ધર્મ માટે, સમાજ માટે, રાજકારણ માટે અને અર્થકારણ માટે કામ કરેલું છે. એ પરિવાર એટલે આણંદ નાના અડદના રેવનદાસની ખડકીમાં રહેતા અને હાલના ગોપી ટોકીઝના માલિક મહેન્દ્રભાઈ શાંતુભાઈ પટેલનું પરિવાર. તેમના દાદા, પરદાદા અને તેમના પિતા એ ત્રણેય સમાજ, ધર્મ, રાજકારણ અને અર્થકારણમાં યોગદાન આપેલું છે. દોસ્તો, મહેન્દ્રભાઈના પરદાદા કેશવભાઈ પ્રાગજીભાઈ પટેલ રેવનદાસની ખડકી નાના અડદમાં રહે. તે વખતે તેમનો એક યુગ હતો. તેમની પાસે પુષ્કળ જમીનો, વ્યવસાય અને આણંદમાં એક મોટું નામ. તેમનું નામ એટલું મોટું હતું કે અંગ્રેજો પણ તેમને માન આપતા. વર્ષ હતું 1906. 10 માર્ચ 1906ના રોજ આણંદ અને ખેડા જિલ્લા, જે ત્યારે ખેડા જિલ્લા તરીકે ઓળખાતો, તેમાં એક બહુ જ મોટી ઘટના બની. રાત્રિનો સમય હતો. વડતાલ મંદિરમાંથી પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ છૂટા પડ્યા. તેઓ મેળાના પાટીદાર હતા અને ભગવા વસ્ત્રો પહેરી તેમણે ધર્મને અપનાવ્યો હતો. તેઓ મુખીના કૂવાથી આણંદમાં આવેલ રેવનદાસની ખડકીમાં આવ્યા, જ્યાં કેશવભાઈ પ્રાગજીભાઈ પટેલનું પરિવાર રહેતું હતું. રાત્રિનો સમય, દરવાજો ખખડ્યો. કેશવભાઈએ દરવાજો ખોલ્યો. જોયું, આંગણામાં પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ ઊભા હતા. તેઓ ગદગદિત થઈ ગયા, તેમના પગે પડ્યા. પૂર્ણ ભાવથી તેમને અંદર લેવામાં આવ્યા. ફળિયામાં એટલે કે રેવનદાસની ખડકીમાં જાણ થઈ ગઈ, શાસ્ત્રીજી મહારાજ આવ્યા છે. તરત જ પરિવારો આવ્યા, બધા એકત્ર થઈ ગયા અને બેઠક શરૂ થઈ. શાસ્ત્રીજી મહારાજે જે બન્યું હતું તે બધું જ જણાવ્યું. એ જ ઘડીએ બધાએ ભેગા થયા અને ખરડો પસાર કર્યો. 40,000 રૂપિયાનો ખરડો થયો અને બોરસદ તાલુકાના બોચાસણ ગામે સ્વામિનારાયણ મંદિર બનાવવાનું નક્કી થયું. આ ખરડો 10/3/1906ના રોજ પ્રાગજીભાઈના પરિવારના પનોતા પુત્ર કેશવભાઈના ત્યાં થયો હતો. આ ઘટનાથી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનો પ્રારંભ થયો. આ એની પ્રથમ ઘડી હતી. લોકોએ આનંદ વ્યક્ત કર્યો અને સમય આગળ વધતો ગયો. ત્યાર પછી ગોરધનભાઈ એટલે કે કેશવભાઈના દીકરા ગોરધનભાઈ યુવાન વયે પ્રવેશ્યા. તેમને આણંદ ત્યારે નગરપાલિકાની જગ્યાએ સુધરાઈ ગણાતી હતી, ત્યાં તેઓ 1921 થી 1928 સુધી ઉપપ્રમુખ તરીકે રહ્યા. ત્યાર પછી તેમને નિમાયેલા પ્રમુખ તરીકે 1928 થી 1931 સુધી સ્થાન આપવામાં આવ્યું. આમ 10 વર્ષ તેઓ સુધરાઈમાં ઊંચી પોસ્ટ પર રહ્યા. આ દરમિયાન એક દિવસ શાસ્ત્રીજી મહારાજ ચાલતા ચાલતા નીકળ્યા. તેઓ રેલવે સ્ટેશન તરફ જતા અને પાછા આવતા. 2 વખત આવું થયું. ગોરધનભાઈની નજર તેમની ઉપર પડી. તેમણે પટાવાળાને દોડાવ્યા અને પૂછ્યું અને કહ્યું, જાઓ બાપુજીને પૂછો તેમને શું પ્રોબ્લેમ છે. પટાવાળાએ જઈ અને શાસ્ત્રીજી મહારાજને પૂછ્યું, બાપુજી શું પ્રોબ્લેમ છે. એટલે જાણવા મળ્યું કે તેમને મુંબઈ જવું છે અને તેમની પાસે ટિકિટના પૈસા નથી. ગોરધનભાઈએ તાત્કાલિક વ્યવસ્થા કરાવી અને તેમને મુંબઈ મોકલી આપ્યા. સમય વીતતો ગયો. લગભગ 10 વર્ષ વીત્યા. 1937-38નું વર્ષ આવ્યું. સરદાર વલ્લભભાઈ પટેલ અને કનૈયાલાલ માણેકલાલ મુનશીને ખબર પડી હવે આઝાદી નજીક છે. તેની સુગંધ તેમને આવવા લાગી. તેમને અંદાજ આવી ગયો, આ દેશ અત્યંત ગરીબ છે, અત્યંત પછાત છે.
કૃષિ ઉપર તેનું માળખું ટકેલું છે. આપણે કૃષિ વિશે કશું કરવું પડશે. શું કરીએ? કનૈયાલાલ માણેકલાલ મુનશી એક અદ્ભુત જ્ઞાની પુરુષ હતા. તેમણે સરદાર પટેલને કહ્યું, તમારા જ વતન આણંદમાં ખેડૂતો માટે સારામાં સારી સંસ્થા ઊભી કરી, જેના પગલે આઝાદી બાદ ખેડૂતો સદ્ધર અને તૈયાર થાય, નવા ને નવા પાક વિશે જાણકારી મેળવે, આગળ વધે. આપણે તેવું કામ કરીએ. આમ 1938માં આણંદની અંદર આણંદ કૃષિ યુનિવર્સિટીની સ્થાપનાના બીજ રોપાયા. એ વર્ષે બીજો પણ એક બનાવ બન્યો. મુંબઈ ત્યારે પણ આર્થિક રાજધાની હતું. મુંબઈમાં એક શેઠ હતા, મુંગાલાલ ગાયકવાડ. 1938ના વર્ષમાં તેમના તેલના વ્યવસાયમાં જબરજસ્ત સટ્ટો તેમણે રમ્યા અને કસમથી દોસ્તો, તે જમાનામાં 8 લાખ રૂપિયા તેઓ કમાયા. એ કમાણી તેમના હાથમાં આવી, તેમના હાથ ધ્રુજવા લાગ્યા, તેમનું અંતર મન ડંખ દેવા લાગ્યું. તેમને લાગ્યું, મેં જે કમાણી કરી છે એ પાપની કમાણી છે. અંતરાત્મા સતત ડંખ્યા કરતો. તેમણે સાથી વેપારીને પૂછ્યું, મિત્ર, હું શું કરું? મેં પાપ કર્યું છે એવું અંદરથી લાગી રહ્યું છે. તેમણે કહ્યું, ચિંતા ના કરશો, સરદાર વલ્લભભાઈ પટેલ હાલ મુંબઈમાં છે. તેઓ મૂંગા પશુઓ માટે કંઈક કરવા માગે છે. તમે તેમને મળો અને નાણાં આપો. મુંગાલાલ ગાયકવાડ શેઠ પહોંચ્યા સરદાર પટેલના ચરણોમાં અને 5 લાખ રૂપિયા તેમને આપ્યા. દોસ્તો, મુંગાલાલ શેઠે આપેલા 5 લાખ રૂપિયાથી આણંદ કૃષિ યુનિવર્સિટીનો જ્યાં પાયો નખાયો હતો ત્યાં પ્રથમ બિલ્ડિંગ ઊભી થઈ. પશુ ચિકિત્સા કેન્દ્ર આજે પણ પશુ વિજ્ઞાન ભવન તરીકે તે ઓળખાય છે. મુંગાલાલ શેઠનું નામ તેની ઉપર લખેલું છે. એ બિલ્ડિંગ લાલ રંગની છે અને એક સરસ વિશાળ બિલ્ડિંગ છે. આમ પહેલો પાયો મુંગાલાલ શેઠના દાનથી થયો. તે વખતે સરદાર પટેલે ટેલ નાખી હતી. એ ટેલના ફળ સ્વરૂપ સૌથી પહેલી જમીન કેશવભાઈ પ્રાગજીભાઈ પટેલના પુત્ર ગોરધનભાઈ પટેલે આપી હતી. તેમણે પોતાની જાગનાથ મહાદેવથી લઈ વીસીનો જે હાલમાં ઓફિસ છે ત્યાં સુધીની 300 વીઘા જમીન એકદમ મામૂલી યાની કે ટોકન ભાવે આપી દીધી હતી. આમ ધાર્મિક પછી સામાજિક કાર્ય માટે પણ આ પરિવારે દાન આપ્યું હતું. રાજકીય પરિવાર તરીકે 10 વર્ષ ગોરધનભાઈ પાલિકામાં ફરજ બજાવતા રહ્યા. તે વખતે ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટન આ પરિવારને ઘણું માન આપતા. કહેવાય છે તેઓ 3 થી 4 વખત આણંદમાં આવ્યા હતા અને પ્રાગજીભાઈ પટેલના પરિવાર એટલે કે કેશવભાઈ અને ગોરધનભાઈને મળ્યા હતા. એટલો તેમનો ગૌરવ હતો. અંગ્રેજોને પણ આ પરિવાર ઉપર વિશ્વાસ હતો અને આ પેઢીનું એક નામ હતું. ગોરધનભાઈ પછી તેમના દીકરા આવ્યા શાંતુભાઈ પટેલ. શાંતુભાઈ પટેલ ભણેલી ગણેલી અને ઠરેલ વ્યક્તિ હતા. તેઓ એવું કહેવાય છે કે કોન્ટ્રાક્ટના જે ટેન્ડરો ભરાય તેના માસ્ટર હતા. તે વખતે આણંદમાં અમૂલ ડેરી સ્થપાઈ હતી. તેનો કોન્ટ્રાક્ટ શાંતુભાઈએ મેળવ્યો હતો. અમૂલ ડેરીની પાછળ હાલ જ્યાં તુલસી ગરનાળું છે ત્યાં પહેલાં કેરા કેન કંપની હતી, જે મુંબઈના કાપડિયા પરિવારે તૈયાર કરી હતી અને અહીંયા ભાડે આપી હતી. આ કેરા કેન કંપનીનો કોન્ટ્રાક્ટ પણ શાંતુભાઈ પટેલે મેળવ્યો હતો. ત્યાર પછી શાંતુભાઈ પટેલે આણંદ રેલવે, વડોદરા રેલવે, જુનાગઢ અને પોરબંદર તરફના રેલવે માર્ગો, અમદાવાદ રેલવે, ઉધના રેલવે, મધ્યપ્રદેશનું જબલપુર, ભોપાલ અને ઇન્દોર રેલવે સ્ટેશન રેલવે ગોદીના મજૂરોના કોન્ટ્રાક્ટ તેમણે મેળવ્યા હતા. આમ તેઓ વ્યવસાયમાં આગળ વધતા ગયા. ગોધરાની અંદર તેમણે રાઈસ મિલ અને બરફની ફેક્ટરી ભાગીદારીમાં સ્થાપી હતી. તે વખતે એવું કહેવાય છે કે 10,000 મજૂરોને શાંતુભાઈ પટેલ પાલવતા હતા. ઠેર ઠેર તેમના કોન્ટ્રાક્ટ હતા. તેમની પેઢી જામેલી હતી. આમ અર્થકારણમાં પણ આ પરિવારે જબરજસ્ત ભાગ ભજવ્યો હતો. શાંતુભાઈ પટેલની પેઢી હતી. શાંતુભાઈ ગોરધનભાઈ પટેલ એ નામની એક પેઢી આણંદ ટૂંકી ગલીમાં હાલ પ્લાઝા બુટ હાઉસ છે ત્યાં તેમની પેઢી ચાલતી હતી. અનાજ કરિયાણાની દુકાન હતી. ત્યાં આગળ એક થાંભલો પણ હતો. આઈપી મિશનની આ જગ્યામાં તેમણે દુકાન કરી હતી. લગભગ 1990ના અરસામાં આ જગ્યા તેમણે મુસ્તફાભાઈને ટ્રાન્સફર કરી હતી.
ત્યાં સુધી શાંતુભાઈ ગોરધનભાઈ પટેલની અનાજ કરિયાણાની પેઢી ત્યાં ચાલતી હતી અને એ પેઢી પણ સરસ ચાલતી હતી. શાંતુભાઈ પછી તેમના દીકરા મહેન્દ્રભાઈ પટેલનો યુગ શરૂ થયો. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ બાપ્સના પ્રમુખ હતા. તેમને ખ્યાલ હતો કે બાપ્સની શરૂઆત અને ખરડો રેવનદાસની ખડકી નાના અડાજમાં થઈ હતી. એટલે તેઓ 1986-87ના વર્ષમાં 7 દિવસ માટે રેવનદાસની ખડકીમાં આવ્યા હતા, જ્યાં શાસ્ત્રીજી મહારાજે ખરડો કર્યો હતો તે મકાનમાં રહ્યા હતા. દરરોજ સવારે તેઓ ગોપી ટોકીજ જાય અને 7 વાગે ત્યાં પારાયણ કરતા, પૂજા પાઠ કરતા. ભક્તો પણ ત્યાં મોટી સંખ્યામાં ઉમટતા. ત્યાર પછી સાંજે 5 વાગે ફરી તેઓ ગોપી ટોકીજ જાય, ત્યાં પારાયણ કરતા. પ્રમુખ સ્વામી મહારાજે ભગવા ધારણ કર્યા પછી કોઈ પિક્ચર જોયું નહોતું, પરંતુ ભગવાન સ્વામિનારાયણનું ઉપર જે પિક્ચર બન્યું હતું તે તેમણે ગોપી ટોકીજમાં નિહાળ્યું હતું. આમ શાંતુભાઈ પટેલ પછી તેમનો વારસો તેમના દીકરાએ પણ બરાબર સંભાળ્યો અને પ્રમુખ સ્વામી સાહેબ તમામ સંતો આ પરિવારને ગણતરીમાં લેતા, તેમનું માન જાળવતા અને તેમને યથાયોગ્ય સ્થાન પણ આપતા હતા. આમ કેશવભાઈ પ્રાગજીભાઈ પટેલના પરિવારના 4 વ્યક્તિઓએ ધર્મ, સમાજ, રાજકારણ અને અર્થકારણમાં આણંદને ઘણું બધું આપ્યું છે. તેમનું ઘણું યોગદાન છે અને એ યોગદાનને કારણે આજે પણ લોકો તેમને યાદ કરે છે. રેવનદાસની ખડકીમાં તેમનું એક મકાન નહીં પરંતુ 5 મકાન હતા. આ 5 મકાન આગળ ઊભો હતો. એવું કહેવાય છે કે ગોરધનભાઈ દિવાળીના દિવસે તમામને મીઠાઈઓ વેચતા, બાળકોને મીઠાઈ ખવડાવતા, બહારના બાળકોને ખવડાવતા, લોકોને માટે ભલાઈ કરતા. તેઓ ઓળી ધૂળેટી વખતે ખજૂર અને ધાણી વેચતા, તેમના ખેતરોમાં કામ કરતા લોકોને આપતા, સામાન્ય પ્રજાજનોને આપતા. ગોરધનભાઈના પત્નીનું નામ હતું ડાહીબેન. તેઓ મોડેલ એટલે કે નડિયાદ તાલુકાના મોડેલ નજીક આવેલા અલિન્દ્રા ગામના વતની હતા. તેમના પત્ની ડાહીબેન પણ ગાયકવાડ પરિવારના હતા, યાની કે એમનો પરિવાર પણ એકદમ મોભાદાર પરિવાર હતો. અને 27 ગામ મોટી પાટીદાર સમાજનું જે બંધારણ બન્યું તે ગોરધનભાઈના મોસાળ પક્ષના મીઠાભાઈ વાલાભાઈ પટેલે તૈયાર કર્યું હતું અને તેઓ પ્રમુખ પણ રહ્યા હતા. આમ સમાજ, ધર્મ, રાજકારણ અને અર્થકારણ તમામમાં જો કોઈ પરિવારે આગળ પડતો ભાગ ભજવ્યો હોય તો આણંદના આ નાના અડદના રેવનદાસની ખડકીના પટેલ પરિવારે ભજવ્યો હતો. અને એટલે જ આજે પણ લોકો આ પરિવારને યાદ કરે છે. તેમનું નામ છે એનું આ જ કારણ છે અને આ નામ ક્યારેય અસ્ત નહીં થાય.